ચલો પછી જોઈ લેવું લેન્ડસ્કેપ તો નહીં થયો ને ત્યારે પોર્ટ્રેટ તો નહીં થઈ ગયો ને પાછો વિડીયો પાછો પ્રોબ્લેમ આપણે ઓકે લેન્ડસ્કેપ જ ચલો હવે અહીં ધ્યાન આપી દો જાઓ મેં તમને હમણાં જ કીધું કે એક અંડરલાઈન કરી લો જેની અંદર પ્રબળબંધિત અવસ્થામાં છે એ ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હશે બરાબર જે મુક્ત હશે બહાર ફરતો હશે સપાટી પર ફરતો હશે એની માટે ઉર્જાનું મૂલ્ય વધારે હશે જ્યારે અંદરની તરફ હશે જે બંધિત અવસ્થામાં હશે એની માટે ઉર્જાનું મૂલ્ય ઓછું હશે મહત્તમ ગતિ ઉર્જા બરાબર તો સરસ સમજૂતી છે અને ધ્યાનથી જોજો આગળ જતા તમારે ઘણું બધું ઉપયોગમાં લેવાનું છે ચલો બીજું શું કહે છે અહીંયા આગળ હવે તમને ખ્યાલ હોય તો કે તીવ્રતા ઇન્ટેન્સિટી એટલે શું તો એકમ સમયની અંદર એકમ ક્ષેત્રફળ દીઠ મળતી ઉર્જા તો એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં મળતી ઉર્જા એ જ રીતે અહીંયા આગળ તમે જાણો છો કે અહીં પ્રવાહનું નિર્માણ થાય એ એકમ સેકન્ડ દીઠ જ આપણને મળે એકમ સેકન્ડ દીઠ એકમ સમય દીઠ મળતા આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા છે તો બંનેના મૂલ્ય સમાન થશે અહીંયા આગળ તમે જુઓ કે આપેલ આવૃત્તિ માટે એકમ સેકન્ડમાં એક સેકન્ડમાં આપવા થતા ફોટોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા નક્કી કરે છે એ તો આપણને ખ્યાલ પડી જાય કે પ્રકાશની તીવ્રતા જે છે શા માટે કારણ કે I બરાબર તમે સૂત્ર શું લખો છો I = ઊર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ આનો મતલબ શું થયો કે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમય અને એકમ ક્ષેત્રફળ દીઠ ઉર્જા ને તીવ્રતા કહેવાય ને I કહે છે કે તીવ્રતા કહે છે હવે તમને એ પણ ખબર છે એકમ સેકન્ડ એક સેકન્ડમાં એક સેકન્ડની અંદર જે જે લઈએ આપણે બરાબર એક સેકન્ડમાં આપવા થતી ફોટોનની સંખ્યા બરાબર એ આપણને શું નક્કી કરે છે એક સેકન્ડની અંદર પર સેકન્ડ તમે લેવા જશો ક્ષેત્રફળ તો તમે એકમ ક્ષેત્રફળ લો છો તો જે ઉર્જા મળે છે એ ઉર્જા તમારી લખાય h μ પર સેકન્ડ એનો મતલબ એ થયો કે આપણને એ તીવ્રતા જ નક્કી કરે છે બરાબર ક્લિયર તો ઇલેક્ટ્રોનની સંખ્યા એ નક્કી કરે છે તો પ્રકાશની તીવ્રતા વધારતા એકમ સેકન્ડ દીઠ ઉત્સર્જેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે છે આમ છતાં ઉત્સર્જેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ દરેક ફોટોનની ઉર્જા વડે નક્કી કરી શકાય છે આનો મતલબ સમજો કે જ્યારે તમે અહીંયા આગળથી વિકિરણ આપાત કર્યું તો અહીંયા આગળ તમે ઇન્ટેન્સિટી વધારો છો દાખલા તરીકે I વધારો I વધે તો સ્વાભાવિક વસ્તુ છે કે n પણ વધે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધવાની પણ અહીં ખાસ યાદ રાખજો કે જે તે ઇલેક્ટ્રોન ની ફોટોનની જે ઉર્જા છે એ એની ગતિ ઉર્જા નક્કી કરે બરાબર એક ઇલેક્ટ્રોન બહાર હોય તો એને ઉર્જાની ઓછી જરૂર પડશે અંદરની સાઈડ હશે એને ઉર્જાની વધારે જરૂર પડશે તો બંને ઉર્જાઓ જે છે એ ઇલેક્ટ્રોનની ઉર્જાઓ એ ફોટોન દ્વારા જે એને મેળવેલા ફોટોન છે એના દ્વારા નક્કી કરી શકાય છે સમજ પડી તો અહીં આપણને એ વસ્તુ સમજાવે છે બરાબર ચલો સમીકરણમાં આઇન્સ્ટાઈન ફોટો ઇલેક્ટ્રિકનું સમીકરણ કહે છે આ જે સમીકરણ થયું એ સમીકરણને આઇન્સ્ટાઈનનું ઇક્વેશન કહેવાય K maximum = h μ - phi 0 ને આઇન્સ્ટાઈન નું ફોટો ઇલેક્ટ્રિક અસર નું સમીકરણ કહે છે આ જે સમીકરણ છે આના પર આખું તમારું મોટા ભાગની તમારી જે ગણતરી થશે JEE નીટ ની અંદર જે કંઈ ગણતરી કરશો એ આ સૂત્ર પર તમારે ગણતરી કરવાની રહેશે આ સૂત્રને ખાસ યાદ રાખજો બરાબર ચલો હવે જો એની અંદરથી આપણને સચોટતાપૂર્વક આપણને શું અવલોકન મળ્યું કે આ અવલોકનમાં K max અને V પર રેખીય રીતે આધારિત છે અહીં તમે જોઈ શકો કે આ બંને વચ્ચે y = mx + c જેવું આવે છે આ સમીકરણ બરાબર તો આ બંને વચ્ચે કેવો સંબંધ છે રેખીય સંબંધ છે આ K max અને અહીં તમે લખી શકશો K max અને μ વચ્ચે રેખીય સંબંધ છે એ કઈ રીતે તો યાદ કરી લો છો મેં તમને કીધું જેમ μ વધે તેમ v0 વધે અને v0 વધે તો સ્વાભાવિક હશે કે ev0 વધે અને ev0 વધે તો k વધે યાદ કરી લો છો કે જેમ μ વધે બરાબર આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલ આવૃત્તિ જેમ બદલશે તમને આ આલેખ મેં દોરી સમજાવ્યો હતો યાદ કરી લો આ રીતનો આલેખ હતો આપણી જોડે આ રીતનો
આ માઇનસ v03 v02 અને માઇનસ v01 આ mu3 માટે હતો આ mu2 માટે અને mu1 જેમ આવૃત્તિ વધે તેમ v0 વધે v0 વધે તો સ્વાભાવિક વસ્તુ છે કે એની શું વધશે ગતિ ઉર્જા પણ વધે હેલો સમજ પડે છે તો સ્વાભાવિક વસ્તુ છે કે k મેક્સિમમ અને v વચ્ચે કેવો સંબંધ રહેશે રેખીય સંબંધ રહેશે આ વાક્યમાં કોઈ કન્ફ્યુઝન થતું હોય તો મને કહી શકો છો તમે બોલો છે કોઈ તકલીફ હેલો ઓકે ચલો અંશ વેરી ગુડ ચલો આગળ જઈએ અને તીવ્રતા પર આધારિત નથી હવે મેં તમને અગાઉ શીખવાડ્યું હતું કે v આ v0 કે k એ તીવ્રતા પર આધારિત નથી તો અહીંયા તમે લખશો તીવ્રતા પર આધારિત નથી તીવ્રતા પર આધારિત નથી એ ફક્ત ને ફક્ત કોની પર mu પર એટલે કે આવૃત્તિ પર આધારિત છે આપણો જે આખો કોન્સેપ્ટ છે બધો આવૃત્તિ પર છે તીવ્રતા સાથે એને કોઈ લેવા દેવા નથી બરાબર ચલો આમ થાય છે કારણ કે આઈન્સ્ટાઈનના સિદ્ધાંત મુજબ વિકિરણના એક ફોટોન અને એક ઇલેક્ટ્રોન દ્વારા શોષણ દરમિયાન ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળે છે એટલે એનો મતલબ થયો કે એક ફોટોન એક ઇલેક્ટ્રોન દ્વારા શોષાય ત્યારે એક ફોટોઇલેક્ટ્રિક અસર તમને જોવા મળે છે વિકિરણની તીવ્રતા એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ આપાત થતા ઉર્જા ક્વોન્ટમની સંખ્યાના સમપ્રમાણમાં છે આમ મૂળ પ્રક્રિયામાં અસંગત એટલે કે બિન અસરકારક છે અહીંયા કે તમે જોઈ શકો કે જે ઇન્ટેન્સિટી જે વાસ્તવમાં છે શું તો ઇન્ટેન્સિટી વાસ્તવમાં શું છે એકમ સમયમાં અને એકમ ક્ષેત્રફળ દીઠ ઊર્જા છે એકમ સમય અહીંયા આગળ 1 મીટર સ્ક્વેર એકમ ક્ષેત્રફળ ને એકમ સમયની અંદર આપણને શું બતાવે છે ફક્ત ઊર્જા બતાવે છે પણ જે ઊર્જા છે એ જે તે ઇલેક્ટ્રોન શોષે અને એની બંધન ઊર્જા કરતા જે ઇલેક્ટ્રોનની ઊર્જા વધારે હશે તો જ ઉત્સર્જન પામશે નહીં તો નહીં પામે ક્લિયર દાખલા તરીકે તમે ગાડી લઈને જાઓ છો કોઈ એક્સિડન્ટ કે કોઈ મોટી ઘટના તમારાથી થાય છે તો તમને એના પૈસા અથવા તો એનું એમાઉન્ટ પે કરશો તો તમને આગળ જવા દેશે નહીં તો આગળ કોઈ જવા દે નહીં બરાબર તો સ્વાભાવિક વસ્તુ છે માની લો કે તમે પ્લેનમાં બેસવા જાઓ છો અને પ્લેનમાં ટિકિટ જ ના લો તો સ્વાભાવિક વસ્તુ તમને ઉપર જવા જ નહીં દે પહેલા તો સિક્યુરિટી ગાર્ડ જ નહીં જવા દે બરાબર તમે એમ કહો મારે પ્લેનમાં બેસી જવું મફત તો એ ચાલે નહીં દાખલા તરીકે તમે રેલવેમાં બેસો છો તો પણ ટીસી તમને પકડે છે તો તમને દંડ ભરાવે એ વસ્તુ અહીંયા આગળ પણ છે કે જેની જોડે ઉર્જા હશે જે રીતે આપણી જોડે રૂપિયા હશે તમે જલસા કરી શકો છો બહાર ફરી શકો છો કોઈ જગ્યાએ નાસ્તો કરી એવી જ રીતે અહીંયા આગળ પણ બધા ઇલેક્ટ્રોનને ઉર્જા તો મળશે પણ એ ઉર્જામાંથી બંધન ઉર્જા જેટલી ઉર્જા એ વાપરી તો જ આ સૂત્ર મુજબ એ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે નહીં તો એ કરી શકશે નહીં આ વસ્તુ ખાસ માઇન્ડની અંદર રાખજો બરાબર અધરવાઇઝ તમારી માટે તકલીફ છે બરાબર ચલો સેકન્ડ થિંગ જુઓ અહીંયા આગળ કે મેક્સ એ ને નોન નેગેટિવ હોવું જોઈએ આથી સૂચવે છે કે ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન ત્યારે શક્ય બનશે જ્યારે hmu આનું મૂલ્ય કદી પણ નેગેટિવ ના આવવું જોઈએ આ નેગેટિવ ના હોય એ પોસિબલ નથી એનો મતલબ શું થયો કે hmu is always greater than 0 થવું જોઈએ એ પોઝિટિવ થવું જોઈએ ક્લિયર અને આ જો પોઝિટિવ થાય તો એનો મતલબ એ થયો કે mu is equal to greater or equal to mu naught થવું જોઈએ બરાબર આનો મતલબ એ થયો કે phi naught is equal to તમે લખી શકો છો h mu naught આ પણ એક સૂત્ર આપણને મળે ક્લિયર જ્યાં mu naught જે છે એ શું છે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે મૂલ્ય હશે તો અને તો જ આપણી જે આવૃત્તિનું મૂલ્ય થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય તો અને તો જ શું થશે આ પોઝિટિવ થયું તો k પોઝિટિવ થાય k પોઝિટિવ થાય તો જ ગતિ ઉર્જા જેની પોઝિટિવ થશે એ જ ઉત્સર્જન પામે બાકી ઉત્સર્જન પામે નહીં ચલો ક્લિયર આ સમીકરણ દર્શાવે છે કે કાર્ય વિધેય phi નું મૂલ્ય વધુ હોય તેમ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જનને ઉત્સર્જિત કરવા માટે લઘુત્તમ કે થ્રેશોલ્ડ આવૃત્તિ v0 વધારે ઊંચી હોય છે આમ ધાતુની સપાટી માટે થ્રેશોલ્ડ આવૃત્તિ હોય એનાથી નીચી આવૃત્તિ માટે ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન શક્ય નથી પછી ભલે ગમે તે આપાત વિકિરણની તીવ્રતા ગમે તેટલી હોય ગમે તેટલા સમય સુધી તમે સપાટી પર આપાત કરો દાખલા તરીકે અહીંયા એ વસ્તુ કહેવા માંગ્યા છે કે જો તમારી આવૃત્તિનું મૂલ્ય થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હશે તો જ ઉત્સર્જન થાય અધરવાઇઝ તમે ગમે તેટલો પ્રકાશ તીવ્રતા ધરાવતો હોય અને ગમે તેટલા સમય માટે દાખલા તરીકે આખો દિવસ તમે સૂર્યની સામે તમે મૂકી દો પણ જો એની યોગ્ય આવૃત્તિ હશે એ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે આવૃત્તિ હશે સૂર્યના પ્રકાશમાં તો અને તો જ એમાંથી ઉત્સર્જન થાય બાકી ઉત્સર્જન થાય નહીં આ મોસ્ટ આઈમ્પી થિંગ છે સેકન્ડ પેરેગ્રાફ આખો પેરેગ્રાફ અંડરલાઈન કરજો આ સેકન્ડ પેરેગ્રાફ સેકન્ડ બરાબર આ પેરેગ્રાફ આખો પણ અંડરલાઈન કરી લોજો બરાબર બોલો ખ્યાલ આવ્યો આ બીજો મુદ્દો
કોઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછતા રહેજો, બરાબર? જઈએ આગળ. હેલો, ચલો આગળ જુઓ. ત્રીજો મુદ્દો જુઓ. હવે એ શું કહેવા માંગે છે કે એકમ સમય દીઠ અને એકમ ક્ષેત્રફળ દીઠ જો આપણે ઉર્જા વધારીએ તો સ્વાભાવિક વસ્તુ કે વધારે ઇલેક્ટ્રોનનું શોષણ કરશે, વધારે ઉર્જા મળશે. વધારે ઉર્જા મળશે તો ધેટ મીન્સ શું થશે? વધારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, અને વધારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય તો સ્વાભાવિક વસ્તુ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય વધે. તો આ ઉપરથી તમે એ સમજી શકો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્યમાં વધારો થવા માટે ઇન્ટેન્સિટી છે, તો ઇન્ટેન્સિટી વધવાથી ફોટો પ્રવાહ પણ વધે, એ સમજાવે છે. જો આ વાતમાં ઉપર નોંધ્યું તેમ વિકિરણ તીવ્રતા એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ પર આપાત થતા ઉર્જા ક્વોન્ટમની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે, બરાબર? જેમ વધુ સંખ્યામાં ઉર્જા ક્વોન્ટમ મળતા હોય તેમ તેટલી જ વધુ સંખ્યામાં ઇલેક્ટ્રોન આ ઉર્જા ક્વોન્ટમ શોષે, બરાબર? જેમ આપણને ઉર્જા વધારે મળશે તેમ ઇલેક્ટ્રોન વધારે ઉર્જા શોષશે, અને ઇલેક્ટ્રોન વધારે ઉર્જા શોષશે ધેટ મીન્સ પરિણામે ધાતુ માટે mu is greater than mu0 માટે પણ આ ધ્યાન રાખજો, mu is greater than mu0 હશે ત્યારે વધુ સંખ્યામાં ઇલેક્ટ્રોન બહાર આવે અને ઉત્સર્જન થાય. આ બાબત mu greater than mu0 માટે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહની તીવ્રતાના સમપ્રમાણમાં કેમ છે તે સમજાવે છે, બરાબર? ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ એ આવૃત્તિ, બરાબર, જ્યારે વધારે હશે ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યાના સમપ્રમાણમાં છે. ધેટ મીન્સ કે તીવ્રતા વધતા ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ કેમ વધે એ પણ વસ્તુ આઈન્સ્ટાઈનના ઇક્વેશન દ્વારા સમજાવી શકાય છે, બરાબર? ક્લિયર આટલી વસ્તુ? આ તમારો થર્ડ મુદ્દો થયો. પહેલો, બીજો અને ત્રીજો. આ ત્રીજો મુદ્દો પણ તમારે અંડરલાઈન કરવાનો છે. આખો જ મુદ્દો, આ ત્રણ મુદ્દો, આ ત્રીજા નંબરનો મુદ્દો. આ તમારે ચારે ચાર મુદ્દા લખીને સમજાવવાના, ધ્યાન રાખજો. ચલો એના પછી ચોથો મુદ્દો જુઓ. આઈન્સ્ટાઈનના વાદ મુજબ ફોટોઇલેક્ટ્રિક અસર સાથે સંકળાયેલ પ્રાથમિક પ્રક્રિયા એ ઇલેક્ટ્રોન દ્વારા પ્રકાશ ક્વોન્ટમનું શોષણ. આ પ્રક્રિયા તત્કાલીન છે અથવા તો તાત્ક્ષણિક છે. જ્યારે કોઈ પણ સપાટી પર જ્યારે તમે ઇલેક્ટ્રોનની સપાટી ઇલેક્ટ્રોનો ધરાવતી કોઈ સપાટી છે ને એ સપાટી પર જ્યારે તમે ઉર્જા આપો કરો તો ફોટો ક્વોન્ટમ એનું શોષણ કરશે. ઇલેક્ટ્રોન ફોટો ક્વોન્ટમનું શોષણ કરશે અને તરત જ ઇન્સ્ટન્ટ એ બહાર નીકળી જશે જો એની ઉર્જા સફિશિયન્ટ હશે અથવા તો એની આવૃત્તિ યોગ્ય હશે. તો આ જે પ્રક્રિયા છે 10⁻⁹ સેકન્ડમાં થાય છે, એટલે કે તત્કાલીન થાય છે, તાત્ક્ષણિક છે. તો આ પણ એનો ચોથો મુદ્દો છે, એ યાદ રાખજો કે આ પ્રક્રિયા વાર નથી લગાડતી. ધેટ મીન્સ કે આ તત્કાલીન થાય. ધેટ મીન્સ કે આ તરંગવાદમાં જેમ આપણે કહેતા હતા કે ધીરે ધીરે ઉર્જાનું શોષણ થાય, જ્યારે એની બંધન ઉર્જા જેટલી ઉર્જા મળે ને ત્યાર પછી એનું ઉત્સર્જન થાય, એવું શક્ય નથી. અહીંયા આગળ જેવી તમે યોગ્ય આવૃત્તિ, આ આવૃત્તિ સાથે જો તમે પ્રકાશને આપાત કરશો તો ઓન ધ સ્પોટ તે જ ઘડીએ એક જ ક્ષણે ત્યાંમાંથી ઉત્સર્જન થઈ જાય છે. અને આ પ્રક્રિયા તત્કાલીન છે, તાત્ક્ષણિક છે. આમ તીવ્રતા એટલે કે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ વિકિરણના ક્વોન્ટમની સંખ્યા કોઈ પણ હોય પણ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન તાત્ક્ષણિક છે. તીવ્રતા ઓછી હોય એનો અર્થ એ નથી કે ઉત્સર્જન મોડું થાય, કારણ કે મૂળભૂત પ્રક્રિયા તો એ જ છે. હવે અહીંયા આગળ તમે ગમે તેટલો ઝાંખો પ્રકાશ હોય, બરાબર, ગમે તેટલો, ઓકે ચલો મારો પાવર ડીમ થઈ ગયો લાગે છે, એક જ મિનિટ. પાવર બેંક છે મૂકી દઉં છું, બેટરી લો બતાવે છે. હું ભૂલી જ ગયો કે મારે રિચાર્જ કરવાનું હતું, સોરી, એટલે ચાર્જિંગમાં મૂકવાનું હતું, એ ભૂલી જ ગયો હતો. ચલો મૂકી દીધું ચાર્જિંગ, બરાબર. તો એનો મતલબ એવો કે છે કે તમે ગમે એટલો ઓછો ઝાંખો પ્રકાશ હશે, ઝાંખા પ્રકાશ એટલે કે તીવ્રતા તમારી ગમે એટલી ઓછી હોય એની સાથે કોઈ લેવા દેવા નહીં. લેવા દેવા કોની સાથે? જો એની યોગ્ય આવૃત્તિ ધરાવતો હશે. યોગ્ય આવૃત્તિ ધરાવતો ગમે તેટલો ઝાંખો પ્રકાશ હશે છતાં પણ તમને ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન જોવા મળે, અને એ ઉત્સર્જન તત્કાલીન હશે. કદી પણ એવું ના થાય કે ધીરે ધીરે એની ઉર્જા શોષણ કરે અને જ્યારે એને યોગ્ય ઉર્જા મળે ત્યારે ઉત્સર્જન થાય, એવું શક્ય જ નથી. સીધી ઓન ધ સ્પોટ તાત્કાલિક, બરાબર, આ વસ્તુ થશે અને 10⁻⁹ સેકન્ડ જેટલા ઓછા સમયગાળામાં, બરાબર. ચલો એ ફોટોઇલેક્ટ્રિકનું ઉત્સર્જન કરે છે, બરાબર. હવે આ સૂત્ર પરથી અહીંયા આગળ જે વસ્તુ બતાવી છે એ સૂત્ર પરથી આપણે ઘણા બધા બીજા પણ સૂત્ર અહીં બનાવી શકીએ. મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું, બરાબર. તો આ ચારે ચાર મુદ્દા સાથે તમારે ચર્ચા કરવાની છે. 4 માર્કનો આખો સવાલ તમારો બને, બરાબર. ચલો તો અહીં આગળ આ સૂત્ર જે છે, આ પહેલું સૂત્ર તમારું Kmax is equal to hmu minus phi naught. આ પહેલા નંબરનું સૂત્ર. આ સૂત્ર પરથી તમે આ પણ બનાવી શકો છો, ev naught is equal to hmu minus phi naught.
અથવા તો આના પરથી 1/2 mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h mu માઇનસ phi નોટ પણ બનાવી શકો છો. અધરવાઇઝ h mu માઇનસ h mu નોટ પણ બનાવી શકો છો. therefore અહીંયા આગળ તમે આમ પણ લખી શકો 1/2 mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ev નોટ ઇઝ ઇક્વલ ટુ h mu માઇનસ mu નોટ પણ તમે બનાવી શકો છો. એ જ રીતે 1/2 mv સ્ક્વેર મેક્સ અહીં મેક્સ આવશે, અહીં મેક્સ ઇઝ ઇક્વલ ટુ h બરાબર, અહીં c અપોન લેમ્ડા લખી શકો છો. અહીં આગળ આ phi બરાબર hc અપોન લેમ્ડા નોટ પણ લખી શકો છો. આ બંનેમાંથી hc કોમન કાઢી લો 1 અપોન લેમ્ડા માઇનસ 1 અપોન લેમ્ડા 0 ઇઝ ઇક્વલ ટુ hc લેમ્ડા 0 માઇનસ લેમ્ડા અપોન લેમ્ડા ઇન્ટુ લેમ્ડા 0. આ પણ સૂત્ર આવશે k max નું. આ બધા સૂત્રો હું તમને લખાવું છું એનું રીઝન એ છે કે જ્યારે તમે પરીક્ષાની અંદર બેસો તે વખતે તમને કઈ પરિસ્થિતિ આપી છે. દાખલા તરીકે તમને લેમ્ડા આપેલી છે અને ગતિ ઉર્જા શોધવાનું કે તરંગ લંબાઈ તમને આપી છે અને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ આપી છે, તો આ બંનેનો ઉપયોગ કરીને તમે ડાયરેક્ટ ગતિ ઉર્જા શોધી શકો છો. ગતિ ઉર્જાની જગ્યાએ અહીંયા આગળ તમને વોલ્ટેજ શોધવાનું કે ev નોટ. આ પણ મૂલ્ય જાણીતું છે, h નું મૂલ્ય જાણીતું છે, c નું મૂલ્ય જાણીતું છે, લેમ્ડા અને લેમ્ડા નોટ બંને આપેલા હોય તો તમને v નોટ પણ શોધવાનું કે આ બધા સૂત્રો જે છે એ સૂત્ર પરથી મેં તમને બનાવીને આ બધું સમજાવ્યું. આમાં કોઈ જગ્યાએ તમને તકલીફ હોય તો તમે મને કહો, આ બધા સૂત્રોનો આપણે આગળ જતા ઉપયોગ કરવાનો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આઈન્સ્ટાઈને જે સૂત્ર આપ્યું એમાં મિલિકનને ડાઉટ હતો અને મિલિકનને જે ડાઉટ હતો એ એને સોડિયમ ધાતુની ઉપર આના આખા પ્રયોગ કર્યા અને એ પ્રયોગ ઉપરથી એને 100% ખાતરી હતી કે આઈન્સ્ટાઈને ખોટું સમીકરણ આપ્યું. એને એવું હતું કે આ ઇક્વેશન ખોટું છે અને ખોટું સાબિત કરવા જતા જતા એને જોયું કે h નું મૂલ્ય એને પરફેક્ટ નજીક મળી ગયું અને h નું મૂલ્ય નજીક મળ્યું માટે આ સમીકરણ સાચું છે એવું સાબિત થયું. તો મિલિકને ઘણા બધા શ્રેણીબદ્ધ પ્રયોગ કર્યા આની પર અને એને એ સાબિત કર્યું હતું કે આઈન્સ્ટાઈનનું ઇક્વેશન ખોટું છે. પણ વાસ્તવિક રીતે જોવા જતા આઈન્સ્ટાઈનની ઇક્વેશન એને જ એની પ્રૂફ આપી અને એને જ એની સાબિતી આપી અને એને સાબિત કર્યું કે આઈન્સ્ટાઈનનું સૂત્ર સનાતન સત્ય છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે 1912 ની અંદર આણે ફક્ત આ સુધારો કર્યો હતો એની અંદર એને નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. બરાબર, આ વિચારવા જેવી વસ્તુ છે. બરાબર, ચલો ભાઈ સુદર્શન તો બહુ દિવસે પાટીલ, ચલો ઓકે. આમાં કોઈ જગ્યાએ તમને તકલીફ હોય તો તમે મને પૂછી શકો છો. બોલો, છેલ્લો પેરેગ્રાફ જે છે એ તમને પૂછી શકે છે કે આઈન્સ્ટાઈનનું સૂત્ર સાચું છે એ માટે મિલિકાને શું કર્યું, તો કયા વૈજ્ઞાનિકે એની સાચી સાબિતી આપી, તો છેલ્લે તમને આપેલું છે. જો અહીંયા આગળ હા એક સમીકરણ એ પણ અહીંયા આગળ આવી શકે છે. આ સમીકરણ મેં અહીંયા આગળ લખ્યું નથી એ લખી દઉં. જો અહીંયા આગળ તમે આ સમીકરણ જે છે આને ev નોટ પણ લખી શકો છો. v નોટ ઇઝ ઇક્વલ ટુ h અપોન e mu માઇનસ phi 0 અપોન e. આ જે બતાવે છે તમારો ઢાળ બતાવે છે, આ જે વસ્તુ બતાવે છે સુરેખા બતાવે. બરાબર, આ સુરેખનું સમીકરણ y બરાબર mx plus c જેવું આવે. બરાબર, એટલે બધા જેટલા શક્ય ઇક્વેશનો છે બધા મેં અહીંયા તારવી દીધેલા છે. બરાબર, આમાં કોઈ જગ્યાએ તમને લાગતું હોય તો પૂછી શકો છો મને. બરાબર, ક્લિયર? ચલો, આ લેમ્ડા વાળું સૂત્ર કઈ રીતે આવ્યું એ સમજાઈ દઉં તમને. જો આપણી જોડે આ સૂત્ર છે hc, હવે c ઇઝ ઇક્વલ ટુ mu લેમ્ડા, આ સૂત્ર હતું. હવે આના પરથી તમે લેમ્ડા બરાબર લખી શકો c અપોન mu. એ જ રીતે લેમ્ડા 0 બરાબર લખી શકો c અપોન mu 0. ક્લિયર? સમજ પડે? અથવા તો તમે લખી શકો છો આને ઉલટાઈ દો તમે mu લેમ્ડા. બરાબર, અહીંયા આગળ mu નોટ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા નોટ. આ બે વેલ્યુ અહીં પુટ કરો તો અહીંયા આગળ આવશે 1/2 mv max નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ev નોટ પણ લખાય ઇઝ ઇક્વલ ટુ h. mu ની જગ્યાએ લખશો તમે c અપોન લેમ્ડા માઇનસ sc અપોન લેમ્ડા 0. આ બંનેમાંથી આ ઇક્વેશન બધા ઇક્વલ છે, હો ધ્યાન રાખજો. v max નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ev નોટ ઇઝ ઇક્વલ ટુ hc કોમન કાઢો તો 1 અપોન લેમ્ડા માઇનસ 1 અપોન લેમ્ડા 0. આમાંથી લેમ્ડા ઇન્ટુ લેમ્ડા 0 લસા લઈ લો તો sc લેમ્ડા 0 માઇનસ લેમ્ડા લેમ્ડા 0 લેમ્ડા. આ સૂત્ર બન્યું. હું આની અંદરથી ખાલી v નોટ ને કાઢવા જઉં તો પણ મળશે hc અપોન e. આ નીચે આવી ગયો, અહીંયા આગળ લખાય લેમ્ડા 0 માઇનસ લેમ્ડા લેમ્ડા 0 લેમ્ડા. આ બધા એના શોર્ટકટ થઈ ગયા. આ બધા સૂત્રની એપ્લિકેશન તમને સારી આવડવી જોઈએ તો તમે આરામથી એને સોલ્વ કરી શકશો. જેટલા બી કોઈ પણ પ્રકારનો દાખલો છે, આઈધર જેડબલઈ નીટ કોઈ પણ પરીક્ષાની અંદર જોશો તો આ બધા સૂત્રોનો આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર, બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? વિચારી લો, હું પાણી પી લઉં. ચલો,
પ્લસ કઈ બોલો બોલો છે કોઈ કન્ફ્યુઝન? જઈએ આગળ. હેલો ચલો એના પછી પ્રકાશનું કણ સ્વરૂપ. બરાબર. હવે આખી જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયા જે છે એ ટોટલી ડિપેન્ડ ઓન પાર્ટિકલ એટલે કે ફોટોન સ્વરૂપે આવે છે. બરાબર. અને આની એક અસર બીજી પણ આવે છે, ક્વોન્ટમ અસર, જેની અંદર એક નિકલ હોય, નિકલના બાર ઉપર જ્યારે તમે એક્સરે એપ્લાય કરો છો તો એક્સરે એપ્લાય કરવાથી એના સ્ટ્રક્ચરમાં ફેરફાર આવે છે અને એ સ્ટ્રક્ચરનો ફેરફાર શોધવા માટે એટલે કોઈને ગરમ કરે છે. તો ગરમ કરતા અહીંયા આગળ એની ઉપર જ્યારે તમે એક્સરે આપાત કરો છો કોઈ પણ પાર્ટિકલ પર તો એક જ સેલની અંદર રૂપાંતર થાય એવા આપણને અવલોકન મળે. તો આ ઉપરથી એવું સાબિત થાય છે કે આ જે પ્રક્રિયા જે છે એ કણને લગતી છે. એ ઇલેક્ટ્રોનનો કણ સ્વભાવ છે એટલે ફોટોન એ કણ સ્વરૂપ છે. બરાબર. ક્વોન્ટમ અસર પરથી આપણને આ વસ્તુ સમજવાની મળે છે. બરાબર. તો પ્રકાશનું કણ સ્વરૂપ સમજાવો એવો તમને પ્રશ્ન પૂછે. પ્રકાશનું કણ સ્વરૂપ. ક્વેશ્ચન પ્રકાશનું કણ સ્વરૂપ. બરાબર. સમજાવો. એ ફોટોન સમજાવો. ક્લિયર? આ પણ આઈ થિંક તમારી જોડે 3 થી 4 માર્કનો સવાલ બને. 3/4 લખું છું. બરાબર. 3 થી 4 માર્કનો. બરાબર. 3 માર્કમાં હોય તો તમારે વિવરણ થોડું ઓછું લખવાનું પણ એના મુદ્દાઓ છે તમારે લખવા પડે. બરાબર. ચલો જુઓ. ફોટોઇલેક્ટ્રિક અસર એક વિચિત્ર હકીકતનો પુરાવો આપ્યો કે પ્રકાશ દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે ત્યારે તે અમુક ઉર્જાઓનો જથ્થાનો ક્વોન્ટમનો બનેલો હોય છે. તે બરાબર આંતરક્રિયા કરે ત્યારે તે જાણે કે ઉર્જાનો અમુક જથ્થો કે ક્વોન્ટમનો બનેલો હોય તે ઉર્જા h જેટલી છે. આપણે એક તમે જોયું કે એનું શોષણ કરે તો h જેટલી આપણને ઉર્જા મળે છે. આ એક વિચિત્ર બાબત થઈ ગઈ આમ જોવા જઈએ તો, કારણ કે તરંગ સ્વભાવ હતો અને એકદમ આજે આ કણ સ્વભાવ પર આવી જાય છે. બરાબર. શું પ્રકાશના ક્વોન્ટમની ઉર્જાને કણ સાથે સરખાઈ શકાય? એક પ્રશ્ન આ થયો. શું આ ઉર્જાને આ ક્વોન્ટમને બરાબર શું પ્રકાશના ક્વોન્ટમ લખજો. પ્રકાશની આ ક્વોન્ટમ ઉર્જાને કણ સાથે સરખાવી શકાય? આ એક પ્રશ્ન ઉપસ્થિત થયો. જ્યારે આટલું શોષણ થાય છે, આ શોષણ કરે છે આટલી ઉર્જાનું, જ્યારે ઇલેક્ટ્રોન આટલી ઉર્જાનું એ શોષણ કરે છે ત્યારે. બરાબર. આઈન્સ્ટાઈને એક અગત્યનું પરિણામ એ તાર્યું કે પ્રકાશ ક્વોન્ટમવાદને hν/c સાથે સાંકળી શકે. એનું વેગમાન, હવે તમને યાદ હોય તો વેગમાન p બરાબર આપણે લખીએ છીએ m * v. ક્લિયર આટલી વસ્તુ? પણ આઈન્સ્ટાઈને આપણને એક સૂત્ર આપ્યું છે વેગમાન માટે. બરાબર. આને આપણે બીજી રીતે લખવું હોય તો અહીંયા આગળ શું લખાય? ઉર્જા E = mc². યાદ કરી લો. આ સૂત્ર આપણી જોડે હતું. હું આને c વડે ભાગી નાખું તો અહીં c કેન્સલ થશે તો m * વેગ જ આવે છે એક પ્રકારનું. ધેટ મીન્સ કે ઉર્જા ભાગ્યા c કરવાથી આપણને શું મળે છે? વેગમાન મળે છે. જે આઈન્સ્ટાઈને આપ્યું. તો આઈન્સ્ટાઈને જે વેગમાન આપ્યું એને કીધું કે ઉર્જા ભાગ્યા c. તો ઉર્જા બરાબર લખીએ છીએ આપણે hν અને એના ભાગ્યા c. તો આઈન્સ્ટાઈનના મત મુજબ શું થયું? આ ઉર્જા ભાગ્યા c કરવાથી આપણને વેગમાન મળે છે. આ જે વસ્તુ બતાવે છે કણ સ્વરૂપ તરફ આપણને લઈ જાય છે. ઉર્જા અને વેગમાનનું ચોક્કસ મૂલ્ય સ્પષ્ટ રીતે દર્શાવે છે કે પ્રકાશના ક્વોન્ટમને કણ સાથે સરખાઈ શકાય. અને આ વસ્તુ બતાવે છે કે આપણે એ ક્વોન્ટમને આપણે કણ સાથે સરખાઈ શકીએ છીએ. આ શું બતાવે છે? એનું કણ સ્વરૂપ બતાવે છે. બરાબર. ચલો કણ સ્વરૂપનો હજુ બીજો પુરાવો 1924 માં ક્વોન્ટમ અસર. બરાબર. ક્વોન્ટમ નામના વૈજ્ઞાનિકે શોધી હતી. ક્વોન્ટમ અસર. બરાબર. ક્વોન્ટમ અસર n છે.
ક્વોન્ટમ અસર જે છે એક્સ-રે ના આધાર પર છે, બરાબર. જો આમાં ક્ષ કિરણોના પ્રકીર્ણનના પ્રયોગમાં મળ્યો. ક્ષ કિરણો એટલે કે એક્સ-રે ના પ્રકીર્ણન. એના પ્રકીર્ણન પરથી આપણને એવું જાણવા મળ્યું કે પ્રકાશ કયું સ્વરૂપ ધરાવે છે, એ પણ કણ સ્વરૂપ ધરાવે છે. આનો બીજો પુરાવો થયો, બરાબર. ક્લિયર આટલી વસ્તુ? ચલો 1921 માં આઈન્સ્ટાઈને આ તેમના સૈદ્ધાંતિક ભૌતિક વિજ્ઞાન અને ફોટોઇલેક્ટ્રિક અસર માટેના યોગદાન બદલ નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. 1923 માં મિલિકનને પ્રાથમિક વિદ્યુતભારના મૂલ્ય શોધવા માટે એને અને ફોટોઇલેક્ટ્રિક અસરના પરના કાર્ય બદલ નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું. 1923 ની અંદર અને પેલાને 1912 ની અંદર 21 માં મળ્યું, બરાબર. ક્લિયર આટલી વસ્તુ? તો આ તમારું વિવરણ છે કે ભાઈ ક્વોન્ટમ અસર કેવી રીતે ગણાય અને ક્વોન્ટમ અસર વત્તા કણવાદ વત્તા આઈન્સ્ટાઈનની આ સમજૂતી ઉપરથી હવે એને આપણે કણ સ્વરૂપ એટલે કે ફોટોન સ્વરૂપ જો આપણે ગણીએ તો એને લાક્ષણિકતા કહી ગઈ. તો એ 2 માર્કમાં સવાલ બને કે ફોટોનની લાક્ષણિકતાઓ રજૂ કરો. એ પાછલા પેજ પર તમને આપી છે લાક્ષણિકતાઓ, એ જોઈ લો. ચલો એ જોઈએ હવે લાક્ષણિકતાઓ. જો આપણે વિદ્યુત ચુંબકીય તરંગમાં ફોટોન સ્વરૂપે સંક્ષિપ્તમાં આ રીતે દર્શાવી શકીએ છીએ. એની લાક્ષણિકતાઓ ગણી શકો અથવા એને સંક્ષિપ્તમાં. વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન વિકિરણ જાણે કે કણ હોય તેમ વર્તે, જેને આપણે ફોટોન કહીએ છીએ. આ ફોટોન એ બીજું કશું નહીં પણ શું છે? પહેલું ફોટોન સ્વરૂપ એટલે કણ સ્વરૂપ આવે એ બીજું કશું નહીં પણ શું છે? ફોટોન છે. આ પેલું આપણને આ મુદ્દો મળે છે. સેકન્ડ થિંગ શું મળે છે? સેકન્ડ મુદ્દો આપણને શું કહેવા માંગે છે? અહીંયા આગળ જે ઊર્જા જે છે E = લખે છે આપણે hν અને એના પરથી એનું વેગમાન એ લખે છે hν/c વડેનું વેગમાન આપણે મેળવીએ છીએ. ક્લિયર? સમજ પડી? આ હેલો. થર્ડ મુદ્દો, ત્રીજો મુદ્દો આપણને શું કહે છે કે મ્યુ જેટલી આવૃત્તિ ને લેમ્બડા જેટલી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના બધા જ ફોટોનની ઊર્જા hν અથવા તો hc/λ વડે તમે દર્શાવી શકો છો. તો બધા જ ફોટોનની ઊર્જા જ્યારે તમે લખશો તો એ hc/λ વડે પણ દર્શાવી શકો છો, કારણ કે c = μ * λ. therefore μ લખાય c/λ. આ વેલ્યુ તમે ઇનપુટ કરશો એટલે આ સૂત્ર તમને મળશે. ક્લિયર? ચલો એના પછી ભલે ગમે તે તીવ્રતા ગમે તેટલી હોય, આપેલ તરંગ લંબાઈના પ્રકાશની તીવ્રતા વધારતા એકમ સમયમાં આપેલા ક્ષેત્રફળમાંથી પસારતા ફોટોનની સંખ્યા વધે. આ દરેક ફોટોનની ઊર્જા સમાન હોય છે. આમ ફોટોનની ઊર્જા વિકિરણની તીવ્રતા પર આધાર રાખતી નથી. એટલે વિકિરણની તીવ્રતા પર આધારિત નથી. આ વસ્તુ પણ અહીં જોવા મળે છે, બરાબર. ચલો ફોટોન ને વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ ગણવામાં આવે છે. ચોથું છે અહીંયા આગળ યાદ રાખજો, ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ એટલે કે વિદ્યુતભાર ધરાવતો નથી. એનું વિદ્યુતભાર વિહીન, વિદ્યુતભાર બરાબર 0 છે. આ ધ્યાન રાખજો, બરાબર. તટસ્થ. અને પાંચમો મુદ્દો, બરાબર, ફોટોન કણ સંઘાત એટલે કે જેમ ફોટોન ઇલેક્ટ્રોન અથડામણમાં કુલ ઊર્જા અને કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે. અહીંયા આગળ કુલ ઊર્જા, પાંચમો મુદ્દો આપણને કહે છે કુલ ઊર્જા અને વેગમાનનું સંરક્ષણ અનુભવાય. આ પાંચે પાંચ મુદ્દા. જો પહેલો કણ છે એટલે કે ફોટોન તરીકે ગણીએ, એની ઊર્જા લીધી તો એનું વેગમાન આટલું થશે, વત્તા E = hc/λ પણ લખાય આ સૂત્ર પરથી, વત્તા જેમ જેમ અહીંયા તમે તીવ્રતા વધો છો ઇલેક્ટ્રોનની ઊર્જા એટલે કે અહીં ફોટોનની સંખ્યામાં વધારો થાય છે પણ એની ઊર્જા એ એની પર આધારિત નથી. આ વસ્તુ યાદ રાખજો, બરાબર. જે ફોટોન શોષણ કરશે એની પર આધારિત છે. બીજી વસ્તુ કે ફોટોન વિદ્યુત ચુંબકીય દ્રષ્ટિએ કેવું છે? તટસ્થ છે. જ્યારે અથડામણ અનુભવે, ફોટોન ઇલેક્ટ્રોનની અથડામણ થાય એ વખતે કુલ ઊર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય. પણ આ યાદ રાખજો, આમ છતાં અથડામણ દરમિયાન ફોટોનની સંખ્યાનું સંરક્ષણ ન પણ થાય. આ પણ યાદ રાખજો, ફોટોનની સંખ્યાનું સંરક્ષણ નહીં થાય. ફોટોનની સંખ્યાનું સંરક્ષણ ન પણ થાય. આ પણ યાદ રાખજો. આ પણ તમને ખાલી એમ ખાસ પૂછી શકે છે, બરાબર. તો પાંચે પાંચ મુદ્દા મેં અહીં ચર્ચા કરી. આની અંદરથી કોઈ જગ્યાએ તમને લાગતી હોય કે ભાઈ આ વસ્તુ મને સમજ નથી પડી, એ તમે મને પૂછી શકો છો. બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો, બોલો, કન્ફ્યુઝન કોઈ? ઓકે, ચાલો હવે દાખલો જોઈએ આપણે.
જ્યારે એક્સરે ને તમે પાર્ટિકલ પર એપ્લાય કરો, બરાબર, ક્વોન્ટમ અસરમાં એવું કહેવા માંગે જ્યારે એક્સરે એપ્લાય કરવામાં આવે ત્યારે એનું પ્રકીર્ણન થાય છે, એ વખતે એ સિંગલ પાર્ટિકલમાં રૂપાંતર થાય, અને સિંગલ પાર્ટિકલમાં રૂપાંતર થતું હોય તો એનો મતલબ એ થયો કે કણ સ્વરૂપ આવે તો જ આ વસ્તુ શક્ય બને. એના પ્રકીર્ણન જે પછી એના રિઝલ્ટ આવે છે એ રિઝલ્ટ પરથી આપણે એવું સાબિત, અને ક્વોન્ટમ નામના વૈજ્ઞાનિકે શોધી હતી માટે એને ક્વોન્ટમ અસર કહેવામાં આવે છે. પેલી ફોટોઇલેક્ટ્રિક અસરથી આપણને આઈન્સ્ટાઈને એવું કીધું કે આ કણ છે, બરાબર, એની અંદર એનું વેગમાન પણ આપ્યું, એ રીતે બીજી અસર આવી તમારી ક્વોન્ટમ અસર. આ બંને અસરો પરથી આ કણ સ્વરૂપ આવ્યું, બરાબર. આને પણ ધ્યાનથી સમજજો, બરાબર. ચલો દાખલા નંબર 1, પહેલો દાખલો જોઈએ. હવે પહેલો દાખલો આપણને શું કહે છે, અહીં એક લેઝર વડે આવૃત્તિ આપણને આપેલી છે. ઉદાહરણ નંબર 11.1 પહેલું મ્યુ તમને આપેલી છે 6.0 into 10⁻14 હર્ટ્ઝ. આટલી આવૃત્તિ ધરાવતો એક રંગી પ્રકાશ, બરાબર, મોનોક્રોમેટિક એક રંગી પ્રકાશ. ઉત્સર્જેલ પાવર P તમને આપેલો છે, એ તમને આપેલો છે પાવર. પાવર લખી એટલે ખ્યાલ આવે, P એટલે પાછું વેગમાન ના સમજો. 2.0 into 10⁻, આપેલો છે -3 વોટ. આનો મીનિંગ એવો પણ થાય 2.0 into 10⁻³ જૂલ પર સેકન્ડ. આ પણ તમે લખી શકો છો, બરાબર. ચલો તો ફોટોનની પ્રકાશની કિરણાવલીમાં રહેલા ફોટોનની ઉર્જા કેટલી હશે, બરાબર, અને ઉર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ એક સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જિત થશે, તમારે કેટલા ફોટોન ઉત્સર્જિત થશે એ પણ તમારે શોધવું છે, બરાબર. તો ઉર્જા બરાબર E is equal to લખીએ છીએ આપણે H into mu લખીએ છીએ. H તમારી જોડે છે અહીંયા આગળ, બરાબર. H તમારી જોડે અહીંયા આગળ લખવાનું છે 6.625 into 10⁻34 અને આવૃત્તિ 6.0 into 10⁻14, બરાબર. ચલો તો 6.625 ગુણ્યા 6.0 ગુણ્યા 10 ની આ 14 ઘાત આમાંથી બાદ કરો એટલે 0 -20, બરાબર. આટલા જૂલ આવશે, બરાબર. ક્લિયર. આ જૂલ ઇન્ટુ સેકન્ડ થયો, આનો એકમ લખવા જાવ એટલે જૂલ ઇન્ટુ સેકન્ડ ગુણ્યા 1/સેકન્ડ. સેકન્ડ કેન્સલ થઈ જાય એટલે જૂલ રહે. હવે આ બેનું કેલ્ક્યુલેશન આપણે કરીએ. તો 6 ગુણ્યા 6.625 ગુણ્યા 6 is equal to 39.75 ગુણ્યા 10⁻20 જૂલ. ઈ આવી ગઈ આટલી, બરાબર. પહેલું જોઈ લો અહીંયા આગળ એને 3. આ જે વસ્તુ છે એને ચોપડી વાળાએ શું કર્યું છે 3.975 પાછળ 5 હતું એટલે અહીંયા 8 લઈ લીધા છે ગુણ્યા 10⁻19 જૂલ. આ રીતે લખીને આપેલું છે. પહેલા જવાબમાં સમજ પડી? બોલો. હેલો, ખ્યાલ આવ્યો? બોલો. હા કે ના? ઓકે, ચલો. હવે અહીંયા આગળ તમને પાવર આપેલો છે અને તમારે શોધવું છે 1 સેકન્ડ દીઠ ફોટોનની કેટલા ફોટોન ઉત્સર્જન થાય, બરાબર, ફોટોનની સંખ્યા. તો અહીંયા આગળ 1 સેકન્ડમાં ફોટોનની સંખ્યા આપણે ગણવી. હવે જો પાવર બરાબર આપણે લખીએ છીએ ઉર્જા ભાગ્યા સમય. હવે ઉર્જા બરાબર લખીએ છીએ આપણે h mu, પણ એની જોડે n લઈ લઉં છું અને છેદની અંદર સમય લઉં છું અને n/t જે છે એને હું કેપિટલ N દર્શાવું છું અને h mu એટલે તમારી ઉર્જા છે એટલે કહેવાય n into e, જ્યાં n બરાબર લખાય 1 સેકન્ડમાં ફોટોનની સંખ્યા. ક્લિયર? હું પેન બીજે લઈ લઉં. 1 સેકન્ડમાં ફોટોનની સંખ્યા અને E is equal to લખાય h mu એટલે કે ઉર્જા. ક્લિયર? તો આપણી જોડે પાવર નું સૂત્ર આ બનશે. પાવર બરાબર મારે એની અંદરથી n ને કરતા બનાવશે. n બરાબર લખાય પાવર ભાગ્યા e, બરાબર. તો પાવર તમારી જોડે છે અને e પણ તમારી જોડે છે, બરાબર.
ચલો તો અહીંયા આગળ પછી આઈ સહી પૂરવાની રહી ગઈ લાગે. ચલો 1 સેકન્ડમાં ફોટોનની સંખ્યા n બરાબર પાવર તમને આપેલો છે 2 × 10⁻³ છેદની અંદર અહીંયા આગળ ઊર્જા તમને આપેલી છે 3.98 × 10⁻90 2 ભાગ્યા 3.98 ગુણ્યા 10⁻³ પ્લસ 19 તો અહીંયા આગળ થઈ જશે 3 અને 19 એટલે 16 થઈ ગયા. આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ. 2 ભાગ્યા 3.98 એટલે આવશે તમારી જોડે 0.5 બરાબર 0. હું આને આમ પણ લખી શકું છું 5 × 10⁻15 પર સેકન્ડ n બરાબર આનું મૂલ્ય આવું આવે છે બરાબર જોઈ લઈએ આપણે. ચલો વેરી ગુડ આટલો આન્સર આવે. બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? પહેલો દાખલો જ મેં ચલાવ્યો એમાં કોઈ જગ્યાએ કન્ફ્યુઝન છે તમને? હેલો હેલો સમજ પડી બધાને? બોલો છે કોઈ કન્ફ્યુઝન? ઓકે ચલો તો આજે આટલું રાખીએ છીએ આપણે બરાબર. હાજરી મને કોમલ મોકલી આપજે બરાબર. ઓકે ચલો બાય એવરીબડી.